નમસ્કાર. આજના આ વિશ્વેશ્વરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા નર્સિંગ પ્રોફેશનલ્સ માટે બહાર પાડવામાં આવેલા એકદમ લેટેસ્ટ ભરતી જાહેરનામા પર સીધી જ વાત કરીશું. આ કોઈ સામાન્ય નોકરીની જાહેરાત નથી, પણ નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી માટેની એક મોટી તક છે. તો ચાલો ફટાફટ આ નોટિફિકેશનને ડીકોડ કરીએ અને સમજીએ કે આમાં અરજી કરવા માટે કઈ કઈ વિગતો ધ્યાનમાં રાખવી પડશે. સૌથી પહેલા આ સત્તાવાર દસ્તાવેજ પર નજર કરીએ. એએમસીના અર્બન હેલ્થ વિભાગનો આ સીધો જ લેટરહેડ છે. મતલબ કે આ કોઈ અફવા નથી, પણ એકદમ ઓથેન્ટિક અને સત્તાવાર જાહેરાત છે, જેનું આજે આપણે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. આજના આપણા આ સત્રમાં 5 મુખ્ય મુદ્દાઓ કવર થશે. નોકરીની રૂપરેખા, જરૂરી લાયકાતો, પગાર અને રજાના લાભો, કરારની કેટલીક કડક શરતો અને છેલ્લે અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા. તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. આ નોકરીની રૂપરેખા અને ખાલી જગ્યાઓ વિશેની બેઝિક માહિતી સમજી લઈએ. અહીં સૌથી રસપ્રદ આંકડો છે 58. જી હા, 55 + 3 મળીને કુલ 58 ખાલી જગ્યાઓ એએમસી દ્વારા નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી એટલે કે એનપીએમની પોસ્ટ માટે ભરવાની છે. આ એક ઘણો મોટો આંકડો કહી શકાય. પણ અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. આ કોઈ કાયમી નોકરી નથી, પરંતુ 11 મહિનાનો કરાર આધારિત હોદ્દો છે. અને કામ કરવાનું સ્થળ રહેશે 24x7 ચાલતા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ, એટલે કે જવાબદારી ખરેખર મોટી છે. હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ. કયા ઉમેદવારો આના માટે લાયક ગણાશે અને શૈક્ષણિક લાયકાતના કડક માપદંડો શું છે તે જોઈએ. આ ટેબલ પરથી લાયકાતનું આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. મુખ્યત્વે 4 વસ્તુઓ હોવી જોઈએ. બેઝિક નર્સિંગ ડિગ્રી, તેની સાથે મિડવાઇફરીમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું ફરજિયાત રજિસ્ટ્રેશન અને ઉંમરની વાત કરીએ તો મહત્તમ 40 વર્ષની મર્યાદા. આ ચારે ખાનામાં ટિક માર્ક લાગશે તો જ આગળ વધી શકાશે. આમાં સૌથી મોટી શરત એ છે કે માત્ર બેઝિક નર્સિંગ ડિગ્રી એટલે કે જીએનએમ કે બીએસસી હોવું પૂરતું નથી. સાથે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરીનો પોસ્ટ બેઝિક ડિપ્લોમા તો હોવું જ જોઈએ. આ બંને ડિગ્રી હશે તો અને તો જ અરજી માન્ય ગણાશે. આ એકદમ નોન નેગોશિયેબલ શરત છે. અને હા, એક ટેકનિકલ પોઈન્ટ પણ છે. જો યુનિવર્સિટીની માર્કશીટમાં માર્ક્સની જગ્યાએ ગ્રેડિંગ સિસ્ટમ હોય તો તે ગ્રેડને ટકાવારીમાં ફેરવતું સત્તાવાર પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવું પડશે. જો આમ નહીં થાય તો માર્ક્સને આપમેળે જ લઘુત્તમ એટલે કે મિનિમમ ગણી લેવામાં આવશે. ચાલો હવે ત્રીજા વિભાગ પર આવીએ, જેની કદાચ સૌથી વધુ રાહ જોવાતી હોય છે: પગાર અને રજાના લાભો. આ મહેનતનું આર્થિક પરિણામ શું મળશે તે જાણી લઈએ. જાહેરનામામાં પગારનો આંકડો એકદમ સ્પષ્ટ છે: પૂરા 30,000 રૂપિયા. આ એક ફિક્સ્ડ માસિક પગાર છે, જે પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને મળવાપાત્ર રહેશે. અને સારા સમાચાર એ છે કે માત્ર ફિક્સ પગાર જ નહીં, પરંતુ પસંદગી પામેલા ઉમેદવારોને રાજ્ય સરકારની નીતિ મુજબ ડિલિવરી માટે અલગથી ઇન્સેન્ટિવ પણ મળશે. આ એક બહુ જ સારો આર્થિક લાભ કહી શકાય. રજાઓની વાત કરીએ તો કરારમાં 11 મહિના માટેનું એકદમ ફિક્સ અને ક્લિયર માળખું આપેલું છે, જેમાં 11 કેઝ્યુઅલ લીવ, 11 સિક લીવ અને 11 અર્ન લીવ મળશે. બસ, આનાથી વધુ કે ઓછું કંઈ જ નહીં. બધું જ અગાઉથી નક્કી છે. હવે ચોથો વિભાગ, જે ખૂબ જ અગત્યનો છે: કરારની કેટલીક કડક અને મહત્વપૂર્ણ શરતો, અથવા કહીએ તો આ નોકરીની વાસ્તવિકતા. નોકરી દરમિયાન રોટેશનલ શિફ્ટ્સમાં કામ કરવા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. બીજું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રૂબરૂ હાજરી અને ઓરિજિનલ અનુભવના પ્રમાણપત્રો જ ચાલશે. ખાલી નિમણૂક પત્રો માન્ય નહીં ગણાય. અને જો કરાર રિન્યૂ કરવાનો થાય તો ફરજિયાત 1 દિવસનો બ્રેક આપવામાં આવશે. આ બધી શરતોનું પાલન કરવું જ પડશે. આ એકદમ સીધી અને કડક ચેતવણી છે. કોઈપણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ લાવવાનો પ્રયાસ કર્યો તો ઉમેદવારી સીધી જ રદ કરવામાં આવશે. એટલે કે શોર્ટકટ શોધવાની કોઈ જ જગ્યા નથી. પ્રક્રિયા સંપૂર્ણપણે મેરિટ પર જ ચાલશે. છેલ્લે પાંચમો અને સૌથી નિર્ણાયક વિભાગ: અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અને સમયમર્યાદા શું છે તે જોઈ લઈએ. અહીં સમય સૌથી મોટો ખેલાડી છે. અરજી પ્રક્રિયા 17 મેના રોજ ખુલશે અને 26 મેના રોજ સાંજે બરાબર 6 વાગ્યે બંધ થઈ જશે.
ખાસ નોંધ લેવી કે સ્ત્રોત દસ્તાવેજમાં વર્ષ 2026 દર્શાવવામાં આવ્યું છે. આ એકદમ ટૂંકી અને ચુસ્ત સમયમર્યાદા છે, જેમાં ટપાલ પહોંચાડવાનો સમય પણ સામેલ છે. અરજી માટેના આ 3 ગોલ્ડન સ્ટેપ્સ છે. સૌથી પહેલાં અમદાવાદ સિટીની ઓફિશિયલ વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. પછી તેને પૂરેપૂરું ભરીને તમામ જરૂરી દસ્તાવેજોની પ્રમાણિત એટલે કે સર્ટિફાઇડ નકલો જોડવાની છે. અને હા, અરજી ફક્ત રજિસ્ટર્ડ ઈડી અથવા સ્પીડ પોસ્ટથી જ મોકલવાની છે. રૂબરૂ કે સાદી ટપાલ નહીં ચાલે. અને આ બધું ક્યાં મોકલવાનું છે? સરનામું બરાબર નોંધી લેવા જેવું છે. શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જમાલપુર, અમદાવાદ 380001. ડેડલાઇન પહેલાં આ સરનામે કવર પહોંચી જવું જોઈએ. નોટિફિકેશનનું આ વાક્ય ખૂબ જ ગંભીર છે. જો પ્રમાણપત્રની નકલો જોડેલી નહીં હોય તો અરજી સીધી જ રદ ગણાશે. આમાં કોઈ અપીલ કે રજૂઆત નહીં સાંભળવામાં આવે. એટલે કે પરબીડિયું બંધ કરતા પહેલા બધું જ 2-3 વાર ચેક કરી લેવું અત્યંત જરૂરી છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આટલી કડક સમયમર્યાદા, જટિલ નિયમો અને ઔપચારિક પ્રક્રિયાઓ વચ્ચે શું આ મહત્વપૂર્ણ હેલ્થકેર ભૂમિકા મેળવવી એટલી આસાન છે? આ નોકરી જેટલી આકર્ષક છે, તેના માટેની વહીવટી સફર એટલી જ પડકારજનક છે. આ વિશે ચોક્કસ વિચારવા જેવું છે. આ સાથે જ આપણું આજનું આ સત્ર અહીં જ પૂરું કરીએ છીએ.